જય માતાજી મિત્રો. સ્પોકન ઇંગ્લિશ માટે મેં તમને કીધું હતું કે સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય તો તમારે સૌથી પહેલાં જે પ્રનાઉન છે હી સી ઈટ યુ વી ધે આઈ અને એકવચન અને બહુવચન એનું તમારામાં તમારે જ્ઞાન મેળવવું જરૂરી છે. અને બીજા સ્ટેપ એનો એ છે કે તમારે છે ને ટુ બીના વાક્યો શીખવા પડશે, બરાબર. શરૂઆત, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત આ રીતે ઇઝી મેથોડ છે, બરાબર. આમાં ગ્રામર ક્યાંય નહીં આવે, પણ તમને છે ને ઇંગ્લિશ બોલતા મને સમજતા આવડશે, બરાબર. એટલે આ છે ને ઇઝી સિમ્પલ દેહી મેથડથી હું તમને શીખવાડવાનો હે. આગળ મેં તમને કર્તા વિશે બધી માહિતી આપી દીધી કે હી એટલે છોકરા માટે, સી એટલે છોકરી માટે, બરાબર છે, વી એટલે અમે અથવા આપણા માટે, અને ધે એટલે તેઓ માટે, બરાબર છે, આ એટલે હું. આ બધું સમજાવી દીધું પછી ટુ બી ના વર્તમાન કાળના વાક્યો કહી દીધા, એમાં જેમાં સહાયકારક ક્રિયાપદ તરીકે એમ ઇઝ આર છે, બરાબર છે, એના વાક્યો કઈ રીતે બનાવવા એ પણ સમજાવી દીધું. હકાર, નકાર અને પ્રશ્નાર્થ કઈ રીતે બનાવવા એ સમજાવી દીધા. પછી ટુ બી નો ભૂતકાળ છે, એમાં સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ અને વર છે, બરાબર છે, એના હકાર, નકાર, પ્રશ્નાર્થ કઈ રીતે બનાવવા એ પણ મેં મારા યુટ્યુબ વિડીયોમાં અપલોડ કરી દીધું, મારો ફેસ બતાવ્યા વગર ઓન પેપર, બરાબર. આ રીતે એક્સપ્લેન કરી દીધું તમને. હવે આજે મારે તમને સમજાવવાનું છે ટુ બી નો ભવિષ્યકાળ, બરાબર છે. આ ટુ બી નો ભવિષ્યકાળના વાક્યોમાં આખું સ્ટ્રક્ચર તમને પહેલા સમજાવ્યું. ભાઈ ટુ બી ના ભવિષ્યકાળના વાક્યોની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે વિલ બી એક જ છે, બરાબર. સેલ બી, સેલ છે ને આવતો, પણ સેલ નું અત્યારે અસ્તિત્વ કઈ રહ્યું નથી, બધા કરતા અરે વિલ બી નો ઉપયોગ થાય છે. પેલા છે ને આ સેલ બી છે ને એ વી આર અને આઈ આર યુઝ થતો, અત્યારે કોઈ પણ યુઝ કરતું નથી સેલ નો, બરાબર. એટલે તમારે વિલ બી યુઝ કરવાના બધા કરતા અરે હી હોય કે સી હોય કે ઈટ હોય કે યુ વી ધે હોય કે આઈ હોય, કોઈ પણ હોય, એક વચન નામ હોય, બહુવચન નામ, વિલ બી જ આવશે, બરાબર. એનો ગુજરાતી અર્થ હશે, થશે અથવા રહેશે એવો થશે, બરાબર. ઓકે, હવે જો અહીંયા સ્ટ્રક્ચર છે. ટુ બી ના ભવિષ્યકાળના વાક્યમાં બધા જ કર્તા સાથે એક જ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે, તે છે વિલ બી, બરોબર છે. પછી આગળ ટુ બી ના ભવિષ્યકાળના વાક્યમાં કોઈ પણ મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી કે વસ્તુનું ભવિષ્યમાં અસ્તિત્વ શું હશે અથવા તો ભવિષ્યમાં તે કયા સ્થળે હશે એવો ભાવ દર્શાવે, બરાબર. દાખલા તરીકે ભરત ડોક્ટર થશે, બરાબર છે, તો ભરત વિલ બી ડોક્ટર, આ રીતના, બરાબર. ભવિષ્યમાં એનું અસ્તિત્વ આ હશે એવો ભાવ દર્શાવવા માટે આ ટુ બી ના વાક્યોનો ઉપયોગ થાય છે, બરાબર. આગળ વિલ બી અને વિલ ક્યાં ઉપયોગ થાય એ હું તમને શીખવાડી, પણ અત્યારે ભવિષ્ય આ ટુ બી ના જે વાક્ય છે ને એમાં આ રીતે વિલ બી આવશે, બરાબર. હવે ઉદાહરણ જો, ઉદાહરણ અહીંયા છે. જો હું ડોક્ટર થઈશ, આ છે ને આ આઈ છે ને એને પ્રનાઉન ઇંગ્લિશમાં કહેવાય અને ગુજરાતીમાં સર્વનામ, અને આ સેન્ટેન્સની અંદર આને કર્તા કહેવાય, બરાબર. કર્તા પછી ક્રિયાપદ અને પછી કર્મ, આ એની વાક્ય રચના છે. કર્તા ક્રિયાપદ છે વિલ બી છે અને કર્મ છે ડોક્ટર છે, બરાબર. હું ડોક્ટર થઈશ એવું સેન્ટેન્સ તમારે બોલવું હોય કે બનાવવું હોય કે લખવું હોય તો આઈ વિલ બી ડોક્ટર, બરાબર. પછી તે ડોક્ટર થશે, હી વિલ બી અ ડોક્ટર. તેણી ડોક્ટર થશે, સી વિલ બી અ ડોક્ટર. તમે ડોક્ટર થશો, યુ વિલ બી અ ડોક્ટર. અમે ડોક્ટર થશું, વી વિલ બી અ ડોક્ટર. વી વિલ બી અ ડોક્ટર, આર્ટિકલ નહીં આવે, વી વિલ બી ડોક્ટર એમ છે, બરાબર. ટાઈપિંગનું મિસ્ટેક છે. ઓકે, તેઓ ડોક્ટર થશે, એમાંય પણ ધે વિલ બી ડોક્ટર આવી, આર્ટિકલ નહીં આવે, બરાબર. આમાં બેમાં ટાઈપિંગનું મિસ્ટેક છે. ઓકે, પછી આગળ રામ ડોક્ટર થશે, રામ વિલ બી અ ડોક્ટર, બરાબર. એમાં આર્ટિકલ એ આવશે કારણ કે રામ એકલો જ છે, બરાબર. એકથી વધારે વ્યક્તિ હોય ને એમાં આર્ટિકલ એ ના આવે. આર્ટિકલ એ નો મતલબ ગુજરાતીમાં એમ થાય છે કે રામ એક ડોક્ટર થશે, બરાબર. ઓકે, હવે રામ અને શ્યામ ડોક્ટર થશે ને એમાં રામ એન્ડ શ્યામ વિલ બી ડોક્ટર, આ એ રીતના થાય, બરાબર. ઓકે, હવે બીજી વસ્તુ મારે તમને સમજાવવાની શું હતી કે કોઈ પણ સેન્ટેન્સ હોય, બરોબર છે. હવે આ તો હકાર વાક્ય જ મેં તમને કીધા. હવે નકાર વાક્ય કઈ રીતે બનાવવા, બરોબર. તો નકાર વાક્યમાં દાખલા તરીકે રામ અહીંયા હે જો, બરોબર. રામ આપણે ગુજરાતીમાં પેલા છે કે રામ ડોક્ટર થશે, બરાબર. રામ ડોક્ટર થશે. હવે આનું ઇંગ્લિશ બનાવવું હોય ને તો આ રીતના બને, રામ વિલ બી અ ડોક્ટર, બરોબર.
હવે આપણે આવું સેન્ટ આ તો હકાર વાક્ય થઈ ગયું બરોબર, હકાર બરાબર. નકારાત્મક વાક્ય બનાવવું હોય, નકાર વાક્ય કે રામ ડોક્ટર નહીં થાય ભવિષ્યમાં, તો એને કઈ રીતે બનાવવું, એની મેથડ જે ભૂતકાળમાં અને વર્તમાન કાળમાં મેં તમને કીધી હતી ને એ જ રીતના આમાંય પણ હે કે પેલા કરતા છે રામ વિલ, પછી આ નોટ છે ને એ ત્રીજા ક્રમે વિલ પછી, બરોબર. આ બી પછી નહીં, રામ વિલ નોટ બી અ ડોક્ટર, રામ ડોક્ટર નહીં થાય ભવિષ્યમાં, આ રીતના સેન્ટેન્સ બને. હવે આનું પ્રશ્નાર્થ વાક્ય તમારે બનાવવું હોય ને, હકાર નકાર થઈ ગયા, હવે આવ્યું પ્રશ્નાર્થ, બરાબર. પ્રશ્નાર્થ મારા અક્ષર ગુજરાતીમાં સારા નથી થતા, એટલે સોરી ફોર દેટ, બટ આઈ વિલ એક્સપ્લેન યુ પ્રોપરલી that how you should learn English in easy method. ઓકે, પ્રશ્નાર્થ વાક્યમાં આવું આવું વાક્ય હોય ને કે શું રામ ડોક્ટર થશે, બરાબર, અને પ્રશ્નાર્થ વાક્ય શું રામ ડોક્ટર થશે, બરાબર. એને હે ને સેન્ટેન્સ આ રીતે બનાવવું, વિલ રામ બી અ ડોક્ટર, વિલ રામ બી અ ડોક્ટર. મેથડ સિમ્પલ જ છે, રામ વિલ બી ડોક્ટર છે. એમાં જો એનું નકાર વાક્ય બનાવવું હોય તો પહેલો, બીજો અને ત્રીજો ક્રમ છે, જેમ વર્તમાન કાળ અને ભૂતકાળમાં હતું એ રીતના ત્રીજા ક્રમે નોટ લખી નાખો એટલે હકારનું નકાર વાક્ય થઈ જાય. અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આ વિલ છે એને આગળ લઈ લ્યો, આ બી નો ન્યા રહેવાનો, ખાલી આ વિલ ને આગળ લઈ લ્યો અહીંયાથી, એટલે પ્રશ્નાર્થ વાક્ય થઈ જાય. જો અહીંયા હે વિલ રામ બી અ ડોક્ટર, એકદમ સિમ્પલ અને સીધી મેથડ છે. અને હવે છે ને ટુ બી ના જો મેં તમને વાક્ય બધા વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ બધા શીખવા દીધા અને કર્તાની બધી માહિતી આપી દીધી પ્રોનાઉનની. હવે છે ને આવતીકાલે હું તમને એક લેક્ચર છે ને ખાલી 5 કે 7 મિનિટનું ટુ હેવ ના વાક્યનું કહી, એમાં પાસે માલિકી દર્શાવવાની હોય, બરોબર છે. તમારી પાસે કોઈ પણ વસ્તુની માલિકી હોય, દાખલા તરીકે મારી પાસે પૈસા છે, આઈ હેવ મની, તેની પાસે કાર છે, હી હેઝ અ કાર, તેણી પાસે કાર હતી, સી હેડ કાર, અમારી પાસે પૈસા હશે, વી વિલ હેવ મની. આવા બધા વાક્યો કઈ રીતે બનાવવા, કઈ રીતે સમજવા, કઈ રીતે બોલવા, એની ડિટેલમાં માહિતી આવતીકાલે આપે. આજના માટે એટલું ઘણું છે, વધારે વિડીયો લાંબો નથી કરવો. જય માતાજી.